અમદાવાદના સંસ્કારધામ દ્વારા વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રુચિ વધારવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત 12 થી 17 વર્ષના 15 વિદ્યાર્થીઓએ પોતાનું નાનું સેટેલાઇટ બનાવ્યું। આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓએ છેલ્લા 2 વર્ષથી સતત મહેનત કરી છે। આશરે 2 વર્ષ પહેલા સંસ્કારધામે વિજ્ઞાન સ્પેસમાં રસ ધરાવતા 15 વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી અને આ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો, માર્ગદર્શકો અને મેન્ટર્સની લીડરશીપમાં સેટેલાઇટ બનાવવાનો નિર્ધાર કર્યો અને પ્રોજેક્ટમાં ઇસરો અને ઇનસ્પેસની ટેકનિકલ માર્ગદર્શન અને સહયોગ મેળવવામાં આવ્યો હતો। આ નાના બાળકોએ ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર ટેસ્ટિંગ અને એસેમ્બલી જેવા તમામ તબક્કાઓમાં ભાગ લીધો। આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે ઊંડી રુચિ જગાડવાનો અને તેમને ભવિષ્યમાં આ ક્ષેત્ર તરફ પ્રેરિત કરવાનો છે। સંસ્કારધામના આ પ્રયાસને શિક્ષણ અને અવકાશ ક્ષેત્રમાં નવી પેઢીના યોગદાન તરીકે જોવામાં આવી રહ્યું છે। આ સંસ્કાર સેટ 1 જે છે એ સંસ્થાની અટલ ટિંકરિંગ લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેની પાછળ ઇસરો, ઇનસ્પેસ અને ક્યુબિસેટ એરોસ્પેસના વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન રહેલું છે। વિદ્યાર્થીઓએ સંસ્કાર સેટ બનાવવા માટે ડિઝાઇનિંગથી માંડી ફેબ્રિકેશન, એનું એસેમ્બલિંગ, એનું ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની તમામ પ્રક્રિયાઓમાં વિદ્યાર્થી મિત્રો અગ્રેસર અને એક્ટિવલી પાર્ટિસિપેટેડ રહ્યા છે। સંસ્કાર સેટ 1 એ NEP 2020 અંતર્ગત એક્સપિરિયન્શિયલ લર્નિંગ અને કહેવા જઈએ તો સ્ટેમ એજ્યુકેશનના આયામને સાર્થક કરે છે। આ સંસ્કાર સેટ 1 એ આકાશમાં કૃત્રિમ તારાની જેમ ઝળહળશે અને પૃથ્વી ઉપરથી બાયનોક્યુલર દ્વારા આપણે સૌ એને નિહાળી શકીશું। આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે સંસ્કારધામ પરિવાર ગૌરવ અનુભવે છે।